આજે અમાસ છે. સુરતમાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શું અમાસ અને વરસાદનો સંયોગ એ પૂરનું કારણ બની શકે છે? અમાસના દિવસે સામાન્ય રીતે ચંદ્રનું આકર્ષણ જ્યારે દરિયામાં થાય ત્યારે ઊંચી લહેરો આવે છે અને આ વખતની અમાસ પર સુરતના દરિયાકાંઠે 3.4 મીટર અથવા તેનાથી વધુ સમુદ્રની લહેરોનો ઉછળ જોવા મળી શકે છે. જો એ સમયે નદીમાં પાણીનો સ્તર પહેલેથી જ ઊંચો હોય કે વરસાદ ચાલુ રહે તો એ પાણી દરિયામાં મળી શકતું નથી અને એ પૂરનું જોખમ વધારી શકે છે. ભારત મોસમ વિભાગે 19 જૂને દક્ષિણ ગુજરાત માટે તાત્કાલિક પૂરની ચેતવણી આપી હતી, જેમાં સુરતનો સમાવેશ થાય છે. ઉકાઈ ડેમથી પાણીનો પ્રવાહ વધ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક અંદાજે 22,578 ક્યુસેક છે, જ્યારે બહાર છોડવાની ગતિ 800 ક્યુસેક જ છે. એટલે કે બહાર છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એટલે ઉપરથી આવતા પાણીનું દબાણ શહેરી તરફ વધી શકે. આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારે વરસાદ અને દરિયાના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સુરતનો આશરે 50% વિસ્તાર એવો છે કે જ્યાં ખાડી, નદી અને દરિયાના પાણી ભરાવાના કારણે પૂરનું જોખમ વધી શકે છે. સુરત મહાનગરપાલિકા અને આપત્તિ નિયંત્રણ વ્યવસ્થાની ટીમ એલર્ટ પર છે. હાલમાં કોઈ મોટી પૂરતી ચેતવણી જાહેર થયેલી નથી, પણ અમાસના દિવસે ઊંચી સમુદ્રી લહેરો અને વરસાદને કારણે સ્થિતિ સંવેદનશીલ થઈ શકે છે. લોકો માટે મહત્વની સલાહ: નદી, ખાડી કે દરિયાકાંઠે ન જવું. સરકારી ચેતવણીઓ, SMS એલર્ટ પર ખાસ ધ્યાન આપો. જો પાણી ભરાવા લાગે તો તરત મહાનગરપાલિકા કે આપત્તિ વ્યવસ્થાપન વિભાગને જાણ કરો. કોઈ પણ ઇમરજન્સી આવે તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરો.